નામ? જિગ્નેશ કાલાવડિયા, અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના। આજરોજ જે અમરેલીની અંદર નિર્દોષ દીકરી કે જેને હજી એનો ગુનો સાબિત થવાનો બાકી છે, એના ઉપર માત્ર આરોપ છે, આવી દીકરીને મધરાતે એની ધરપકડ કરવામાં આવે છે અને એનું જાહેર માર્ગ ઉપર રિકન્સ્ટ્રક્શનના નામ ઉપર સરઘસ કાઢવામાં આવે છે। આ સંપૂર્ણપણે માનવ અધિકાર અને મહિલા અધિકારના હનન છે અને સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન આપવામાં આવી છે માનવ અધિકાર બાબતે એનું પણ સ્પષ્ટપણે ઉલ્લંઘન છે। આ બાબતને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં અને તમામ સમાજની અંદર આક્રોશની લાગણી છે અને આક્રોશનો પડઘો પાડવા માટે થઈને અમે મુખ્યમંત્રીશ્રીને એક આજે આવેદન રાજકોટ કલેક્ટરશ્રીના માધ્યમથી આપેલું છે। મોટી સંખ્યામાં અહીં કુર્મી સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને જો આ બાબતે આગળના સમયમાં યોગ્ય કાર્યવાહી સરકારશ્રી તરફથી નહીં કરવામાં આવે અને દોષિતોને સજા કરવામાં નહીં આવે તો આ બાબતે કાનૂની લડતના મંડાણ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર સુઓ મોટો રીટ કે માનવ અધિકાર આયોગ કે મહિલા આયોગ સુધી લડત કરવાની કુર્મી સેનાની નેમ છે, ધારણા। જે લોકોએ આ દીકરીના માનવ અધિકારનું હનન કર્યું છે, એના મહિલા અધિકારનું હનન કર્યું છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે, એમાં જે જવાબદાર છે, તંત્રના લોકો હોય કે એના ઉપરથી એને ફરજ પાડવાવાળા લોકો હોય, રાજકીય લોકો હોય, એ બધાને આઈડેન્ટિફાઈ કરી અને એના ઉપર પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે। આ કોઈ રાજકીય ઈશારે થતું એવું? આ માત્ર ને માત્ર રાજકીય રાગદ્વેષ ને લઈને જ ઊભી થયેલી ઘટના છે। બે ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની આંતરિક લડાઈ છે ને એનો ભોગ આ નિર્દોષ પાટીદાર સમાજની દીકરી બની રહી છે ને એની સામે જ અમારો વિરોધ છે। પાડાઓ બાંધે એમાં અમને કોઈ તકલીફ નથી, પણ પાડાના વાકે પખાલીને ડામ એ જે કહેવત છે એ કહેવત રૂપે આ નિર્દોષ દીકરી કે જે સામાન્ય નોકરી કરે છે, એની કોઈ એનો ગુનાનો કોઈ મોટિવ નથી, એને કે રાજકારણ સાથે કંઈ લેવા દેવા છે, એને કંઈ ગુના કરવાનો કોઈ હેતુ નથી, એને માત્ર એના જે શેઠ હોય કે એના જે અહીંયા હોય એના કહેવાથી ટાઈપિંગ કરેલું છે અથવા તો એને કુરિયર કરેલું છે એવી વાતો પોલીસ તંત્ર દ્વારા સામે આવી છે। તો એ કોઈ મોટો ગુનો નથી કે એ કોઈ હાર્ડકોર ક્રિમિનલ હોય એનું સરઘસ કાઢવું પડે। એના ઉપર જે કંઈ આરોપ પ્રત્યારોપ હોય એની સાથે અમારે લેવા દેવા નથી। અમારી માત્ર ને માત્ર વાત છે એક છે કે અપરિણિત દીકરીનું જે જાહેર સરઘસ કાઢવામાં આવ્યું છે અને એની જે બદનામી થઈ છે, એના જિંદગીની અંદર જે લાંછન લાગ્યું છે એ બહુ વખોડવા લાયક કૃત્ય છે અને માત્ર રાજકીય ઇશારાઓથી જો આવી ઘટનાઓ બનતી હોય તો એની સામે વ્યાપક વિરોધ થવો જોઈએ। ચિરાગ કાકડિયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠન મહામંત્રી। આજે અમે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે। આજે હું તમને એક અતિ સંવેદનશીલ અમરેલીની ઘટના કે જેના પડઘા આખા ગુજરાતની અંદર પડ્યા છે, એ દીકરીનો કાંઈ વાક નથી અને એનું સરઘસ કાઢવામાં આવે છે। આજે ગુજરાતની અંદર પહેલો ઇતિહાસમાં કહી શકાય એવો બનાવ બન્યો છે કે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। જે લોકો દીકરી બચાવો દીકરી પઢાઓના નારા લગાવે છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું, આ રીતના દીકરી બચાવશો તમે? યોગ્ય ન્યાયની અમે માંગણી કરીએ છીએ, કલેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ અને ગુજરાતની આ કલંકિત ઘટના વારંવાર ન બને અને આ દીકરીને ન્યાય મળે એના માટે થઈને અમારા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સમગ્ર હોદ્દેદારો આજે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આપવા આવ્યા છે। એ ગુનાખોરોના સરઘસ કાઢે એની અમે સમર્થન નથી કરતા। આજે 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, એનું સરઘસ નીકળવું જોઈએ તો ત્યાં તંત્ર ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈમાં પડ્યું હશે, પણ જે છોકરી આજે 8-10 હજારની નોકરી કરે છે એની પાસે તમે એવી અપેક્ષા રાખો છો કે આને ગુના, જેને આજે કરોડો રૂપિયાની હું કહું કરચોરી કરે છે, જીએસટીમાં કૌભાંડો કરે છે, રેતી કૌભાંડો કરે છે, અન્ય જમીનો કૌભાંડ કરે છે, એ લોકોની અંદર હું તમને કહું છું કે ત્યાં તંત્ર ક્યાંક આવના જેવું છે, પાડાની વાહે પખાલીને ડામ આપવા જેવી વાત છે અને ઇતિહાસમાં ગંભીર કહી શકાય એવું દીકરીનું સરઘસ નીકળે। આ કેટલી નીચલી કક્ષાના તંત્ર દ્વારા